નમસ્કાર. આજે હું બનાવું છું મોગર દાળ, જે ખૂબ જ ફટાફટ બની જતી હોય છે. અને જ્યારે પણ આપણા ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે આપણે આ દાળ બનાવી શકીએ છીએ. તો એના માટે મેં એક નાની વાડકી ભરી અને દાળ લઈ લીધી છે અને 2-3 પાણીથી સરસ ધોઈ અને કુકરમાં એડ કરી દીધી છે. હવે એક વાડકી મોગર દાળ છે તો 2 વાડકી પાણી એડ કર્યું છે, થોડું મીઠું અને થોડી હળદર એડ કરી દીધી છે. હવે આમાં ફક્ત એક જ સીટી થવા દેવાની છે, કેમ કે મોગર દાળ બહુ જલ્દી ચડી જતી હોય છે. તો મિત્રો, બીજી સાઈડ મેં વઘાર માટે નાની કઢાઈ મૂકી દીધી છે. તેલમાં 1 ચમચી જીરું અને 1 ટમાટર છીણી અને એડ કરી દીધું છે. હવે ટામેટાને આપણે સરસ સાંતળી લેવાનું છે. હવે 1 ઇંચ જેટલું આદું, 2 મરચાં લાંબી ચીરીમાં કટિંગ કરી અને એડ કરી દીધા છે. અને ટામેટું સરસ સંતળાઈ જાય, એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. હવે મસાલામાં 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, ગરમ મસાલો, હળદર પાવડર, આ બધા મસાલા આપણે મિક્સ કરી લેવાના છે ટામેટાની ક્યુરી સાથે. અને હવે ઓઇલ પણ છૂટું પડી ગયું છે. તો આ અવસ્થામાં હવે આપણે દાળ એડ કરી શકીએ છીએ. તો એક સીટીમાં સરસ દાળ ચડી ગઈ છે. અને આપણને જેટલું પાણી જોઈતું હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. તો પહેલાં પણ આપણે મીઠું નાખ્યું હતું, એટલે એ અનુસાર મીઠું એડ કરવાનું છે. અને આપણે જો છૂટી છૂટી દાળ જોઈતી હોય તો એ પ્રમાણે, અને રસાવાળી જોઈતી હોય તો એ પ્રમાણે આપણે પાણી એડ કરીશું. અને આ દાળ આપણે પૂરી સાથે, ભાખરી સાથે, પરાઠા સાથે યા તો ભાત સાથે પણ ખાઈ શકીએ છીએ. અને ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને પચવામાં પણ ખૂબ જ સરસ હોય છે. અને બીમાર માણસ માટે બી ખૂબ જ તાકાતવર હોય છે. દોસ્તો, મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. હવે દાળમાં ધાણા એડ કરી દીધા છે અને સરસ ઉકળી અને તૈયાર થઈ ગઈ છે. અને ઠંડી પડશે ત્યારે હજી થોડી ઘાટી બની જશે, તો એ અનુસાર આપણે રસો રાખવાનો છે. તો ચાહો તો ઉપરથી તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને અથાણાનો જે કોરો મસાલો હોય છે એ પણ એડ કરી શકો છો. એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. તો તૈયાર છે મગની દાળ. થેન્ક યુ.